જય ઈસુ। આજે 14મી નવેમ્બર 2025 જીવનદાય રોટીમાં આપ સૌને સુસ્વાગત। 1 કોરિન્થ 15:19 આપણે ખ્રિસ્તો પર જે આશા રાખી છે તે ફક્ત આ જીવન પૂરતી હોય તો આપણે સૌથી વધુ દયાપાત્ર માણસો છીએ। આપણે ધ્યાન ધરીએ તો તે સારી બાબત છે। આપણા દરેક કાર્યો અને ધાર્મિક સભાઓ સારી છે। આધ્યાત્મિક સંગઠનો અને પ્રાર્થના સભાઓ પણ ખૂબ જ સારી છે, પણ પ્રશ્ન એ છે કે આ બધું શાના માટે? જો આ દરેક આધ્યાત્મિક પ્રયત્નો આપણે માત્ર આ દુનિયા પૂરતા જ હોય તો આ સઘળી દોડ નકામી છે। આપણે ઘણી વખત લોકોની ઈચ્છાને વિશ્વાસને વૃદ્ધિ તરીકે જ જોઈએ છીએ, પણ અમારા પૂર્વ સંતોનો ધ્યેય પ્રભુને મેળવવા માટેનો હતો કે આ દુનિયાની બહારનું એક નવું જીવન મેળવવું। તેમણે આ દુનિયાની વસ્તુઓને ક્યારેય કિંમતી ગણી નથી। તેમની પ્રાર્થનાઓનો હેતુ આ દુનિયાના લાભ મેળવવા માટે ન હતો અને તેમનું અંતિમ લક્ષ્ય પણ ન હતું। આજે પ્રશ્ન એ છે કે આપણી આધ્યાત્મિકતા ક્યાં પહોંચી ગઈ છે? શું એ હવે આ દુનિયાના સુખની ચિંતામાં ખોવાઈ ગઈ છે? એટલે કે વધારે પૈસા કેવી રીતે કમાઈ શકાય, કેવી રીતે 2 માળનું ઘર બનાવી શકાય અને સારી કાર ખરીદી શકાય, કેવી રીતે મોટો વ્યવસાય કરી બાળકોનું ભવિષ્ય સુધારી શકાય। આજકાલ આ જ પ્રશ્નો આપણા આધ્યાત્મિક જીવનનું કેન્દ્ર બની ગયું છે। કેથલિક ધર્મસંઘ આપણને સંદેશો આપે છે કે આ દુનિયા પછી પણ એક જીવન છે। આ દુનિયા આવનાર અનંત જીવન માટે વાવણી કરવાનું ખેતર છે, એવું તેઓ માનતા હતા। મારા મિત્રો, આ સંતોનો સંદેશ આપણને મળે તે માટે સાથે મળીને એક પ્રણામ મારિયા બોલીએ। પ્રણામ મારિયા, કૃપાથી પૂર્ણ પ્રભુ તારી સાથે છે। ભાગ્યવંત તું સ્ત્રીઓમાં અને ભાગ્યવંત તારા ઉદરનું ફળ ઈસુ। હે પવિત્ર મારિયા, પરમેશ્વરની માં, અમો પાપીઓને વાસ્તે વિનંતી કર, હમણાં અને અમારા મોતની વખતે આમીન।